અંગ્રેજી ગ્રામરમાં એક એવો ટોપિક છે જે થોડો ટ્રિકી લાગે છે, પણ જો સમજાઈ જાય તો બહુ જ પાવરફુલ છે. એ છે પાસ્ટ મોડલ્સ. ચાલો આજે એને એકદમ સહેલો બનાવી દઈએ. ચાલો શરૂઆત જ એક એવી ફિલિંગથી કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે છે કે કાશ ભૂતકાળમાં કંઈક અલગ કર્યું હોત તો. આ વાક્ય બસ એ જ લાગણીને પકડે છે, ખરું ને? શું ક્યારેય આવું લાગ્યું છે? ભૂતકાળના કોઈ અફસોસ વિશે કે કોઈ બીજી શક્યતા વિશે વિચાર્યું હોય? બસ આ જ જે પાછળ વળીને જોવાની વાત છે ને, ત્યાં જ આજનો આપણો ગ્રામરનો પાઠ એકદમ કામમાં આવવાનો છે. તો સવાલ એ છે કે ભૂતકાળના આવા અફસોસ કે શક્યતાઓને અંગ્રેજીમાં કહેવાય કેવી રીતે? વેલ, એની પાછળ એક સિમ્પલ ફોર્મ્યુલા છે. ચાલો એ સ્ટ્રક્ચરને સમજીએ. તો આ જે પાસ્ટ મોડલ્સ છે ને, એ કોઈ એક શબ્દ નથી, એ ખાસ ક્રિયાપદના ફ્રેઝ છે. એનો ઉપયોગ ભૂતકાળના અફસોસ, શક્યતાઓ અને કાલ્પનિક પરિસ્થિતિઓ વિશે વાત કરવા માટે થાય છે. બસ આ એક જ ફોર્મ્યુલા છે જે યાદ રાખવાની છે. સમજો કે આ એક માસ્ટર કી છે જે આપણે આગળ જોઈશું એ બધા જ ઉદાહરણોમાં કામ લાગશે. પહેલા સબ્જેક્ટ, પછી મોડલ, એના પછી હેવ અને છેલ્લે ક્રિયાપદનું V3 રૂપ. બસ. ચાલો તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ફોર્મ્યુલા રોજબરોજની વાતચીતમાં સૌથી વધુ વપરાતા 5 પાસ્ટ મોડલ્સ સાથે કેવી રીતે કામ કરે છે. આનાથી આપણી વોકેબ્યુલરી પણ સ્ટ્રોંગ થશે. આપણું પહેલું મોડલ છે શુડ હેવ. જ્યારે ભૂતકાળમાં કંઈક અલગ રીતે થવું જોઈતું હતું એવો અફસોસ વ્યક્ત કરવો હોય અથવા કોઈને સલાહ આપવી હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. આ વાક્ય એકદમ પરફેક્ટ રીતે એ લાગણી બતાવે છે જ્યારે આપણે ઈચ્છીએ કે ભૂતકાળમાં કંઈક અલગ કર્યો હોત. અને હા, જે લોકો આઇલ્સ જેવી પરીક્ષાઓ આપે છે એમના માટે તો અફસોસ બતાવવા બેસ્ટ છે. બીજું છે કુડ હેવ. આનો ઉપયોગ આપણે એવા કામ માટે કરીએ છીએ જે ભૂતકાળમાં શક્ય હતું પણ થયું નહીં. એટલે કે એક એવી આવડત કે જેનો ઉપયોગ કરવામાં ન આવ્યો. આ વાક્ય શું બતાવે છે? એ એક એવી ક્ષમતા બતાવે છે જેનો પૂરો ઉપયોગ ન થયો. મતલબ કે જીતવાની કેપેસિટી તો હતી પણ કોઈ કારણસર હું જીતી ન શક્યો. હવે આ ત્રીજું મોડલ છે ને, એ એકદમ કાલ્પનિક પરિસ્થિતિ માટે છે. ભૂતકાળમાં કંઈક એવું વિચારવા માટે જે ક્યારે બન્યું જ નથી. આ મોટે ભાગે જો તોવાળા વાક્યોમાં વપરાય છે. અહીં આપણે ભૂતકાળની એક એવી કલ્પના જોઈએ છે જે કોઈ શરત પર આધારિત હતી. જેમ કે જો તમે મને કહ્યું હોત તો મેં મદદ કરી હોત. આનો સીધો અર્થ એ છે કે તમે કહ્યું નહીં એટલે મેં મદદ પણ ન કરી. જ્યારે આપણને પાક્કી ખબર ન હોય કે ભૂતકાળમાં શું થયું હતું ત્યારે અનુમાન લગાવવા માટે માઇટ હેવ એકદમ પરફેક્ટ છે. એક નબળી શક્યતા બતાવે છે એટલે કે ખાતરી નથી. આ ઉદાહરણ ભૂતકાળની કોઈ ઘટના વિશેની અનિશ્ચિતતા દર્શાવે છે. આપણે ખાલી અંદાજો લગાવી રહ્યા છીએ કે આવું કેમ થયું હશે. આપણી પાસે કોઈ પાક્કો પુરાવો નથી. અને છેલ્લું પાંચમું છે મસ્ટ હેવ. જ્યારે આપણી પાસે કોઈ પુરાવો હોય અને એના આધારે આપણે ભૂતકાળ વિશે લગભગ ખાતરીથી કહી શકીએ ત્યારે આનો ઉપયોગ થાય છે. આ ખાલી અનુમાન નથી પણ એક લોજિકલ તારણ છે. જુઓ, આ વાક્ય એક મજબૂત માન્યતા બતાવે છે. આ ખાલી અંદાજ નથી પણ એક વિશ્વાસ છે. જેમ કે જો કોઈ 1 કલાક પહેલાં ઘરેથી નીકળ્યું હોય તો આપણે વિશ્વાસથી કહી શકીએ તે ચોક્કસ ઘરે પહોંચી ગઈ હશે. તો આ બધું શીખવું કેમ જરૂરી છે? કારણ કે આ બધા ફ્રેઝનો ઉપયોગ કરવાથી આપણી બોલવાની અંગ્રેજી વધુ નેચરલ અને ફ્લુએન્ટ લાગે છે. ધ્યાન આપો કે આ વાક્યો રોજિંદા જીવનની લાગણીઓ બતાવવા માટે કેટલા સામાન્ય છે. અફસોસ માટે મારે ફોન કરવો જોઈતો હતો, ફરિયાદ માટે એ મને કહી શક્યો હોત, કે પછી અનુમાન માટે તેઓ કદાચ ભૂલી ગયા હશે. ચાલો હવે એક બહુ જ સામાન્ય ભૂલ પર નજર કરીએ જેથી આપણે હંમેશા આ ફોર્મ્યુલાનો સાચો ઉપયોગ કરીએ એ પાક્કું કરી શકીએ. અહીંયા સૌથી અગત્યનો મુદ્દો એ છે કે હંમેશા હેવ અને ક્રિયાપદનું V3 રૂપ જ વાપરવાનું છે, ભૂતકાળનું રૂપ નહીં. આઈ શુડ સ્ટડીડ ખોટું છે. સાચું વાક્ય છે આઈ શુડ હેવ સ્ટડીડ. ઓકે, તો ચાલો ફટાફટ એક નાનું રિકેપ કરી લઈએ કે આપણે આજે શું શું શીખ્યા. બસ આ 3 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પાસ્ટ મોડલ્સનો ઉપયોગ ભૂતકાળના અફસોસ, શક્યતા અને કલ્પના માટે થાય છે. બીજું, એનું સ્ટ્રક્ચર હંમેશા એક જ રહે છે,
મોડલ પ્લસ હેવ પ્લસ V3. અને ત્રીજું, આ પરીક્ષાઓ અને રોજિંદી વાતચીત બંને માટે ખૂબ જ ઉપયોગી છે. અને હવે જતા જતા એક સવાલ વિચારો કે આ જે નવું શીખ્યા એને આજે દિવસ દરમિયાન વાતચીતમાં કેવી રીતે વાપરી શકાય. આજે એવો કયો પાસ્ટ મોડેલ છે જેનો ઉપયોગ કરવાની તક મળી શકે છે?